હેલો સ્ટુડન્ટ્સ, આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા પરથી બોહરના પરમાણુ નમૂનાના વિકાસ તરફ આવી ગયા હતા. બોહરના નમૂનાના વિકાસ માટે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના બે સ્વભાવ, તરંગ સ્વભાવ અને કણ સ્વભાવની ચર્ચા કરતા હતા. તેમાં આપણે તરંગ સ્વભાવની ચર્ચા કરી દીધી હતી. હવે આપણે યાદ કરો કઈ કઈ ઘટનાઓ છે જે તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાય છે. તો ધ્રુવીભવન, વિવર્તન, વ્યતિકરણ. અને કઈ કઈ ઘટનાઓ છે કે જે કણ સ્વભાવ દ્વારા દર્શાવી શકાય. તો ફોટો ઇલેક્ટ્રિક અસર, કાળા પદાર્થનું વિકિરણ, પરમાણુ વર્ણપટ જેવી ઘટનાઓને સમજાવવા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ સ્વભાવ છે એવું માનવું પડે. તો આજે આપણે આ કણ સ્વભાવને રિલેટેડ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંતની સમજૂતી જોવાના છીએ. પ્રથમ તો તરંગ સ્વભાવ. તરંગવાદ શું છે? પ્રકાશનો તરંગવાદ એમ કહે છે કે પ્રકાશ એ સતત કિરણો છે, સતત વિકિરણો છે, જે આ પ્રકારે હોઈ શકે. જ્યારે કણવાદ, કણ સ્વભાવ એમ કહે છે કે પ્રકાશ અસતત છે અને તે નાના 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 ઉર્જાના પડીકાના બનેલા છે. આ જે નાના નાના પડીકા છે, એ આ જે નાની નાની લાઈનો છે, એ સમજો કે એ ઉર્જાનું પડીકું છે અને એ ઉર્જાના પડીકા સ્વરૂપે બહાર નીકળે, ક્યાં તો ઉત્સર્જન પામે, ક્યાં તો શોષણ પામે. કણવાદ એમ કહે છે. એની સમજૂતી જોવાના છે. તો ઘણી બધી ઘટનાઓ છે કે જેને આપણે તરંગવાદ દ્વારા સમજાવી શકતા નથી અને તેને સમજાવવા માટે આપણે ધારવું પડે કે પ્રકાશ કણ સ્વભાવ એટલે કે કણ ધરાવે છે. તો એ કઈ કઈ ઘટનાઓ છે કે જેને સમજાવવામાં તરંગવાદ દ્વારા સમજાવી શકાતું નથી અને શું સમજવું પડે છે? કયો વાદ લેવો પડશે? કણવાદ. તો પહેલી ઘટના છે કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ. આની સમજૂતી તરંગવાદ આપી શકતો નથી. બીજું છે ફોટો ઇલેક્ટ્રિક અસર. આપણે આની ડિટેલમાં સમજૂતી જોશું. ત્રીજું છે પદાર્થની ઉષ્માધારિતા એટલે કે ઉષ્મા ક્ષમતા એ તાપમાનનું વિધેય છે, એટલે કે ઉષ્માધારિતા તાપમાન પર આધાર રાખે છે. અને ત્રીજું છે, ચોથું છે પરમાણવીય વર્ણપટ. એની પણ ડિટેલમાં આપણે સ્ટડી કરવાના છીએ. વગેરે જેવી ઘટનાઓ કોના દ્વારા સમજાવી શકાતું નથી? તરંગ સ્વભાવ એટલે કે તરંગવાદ દ્વારા સમજાવી શકાતું નથી. જેને સમજવા માટે કયા વાદની જરૂર પડે છે? તરંગવાદની જરૂર પડે છે. તો ઉપરની ઘટનાઓ પ્રકાશ એટલે કે વિકિરણ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતી નથી. ચલો હવે કાળા પદાર્થના વિકિરણની સમજૂતી જોઈએ. એને સમજાવવા માટે પ્લાન્કે એક ઉદાહરણ લીધું. આપણે સમજીએ કે લોખંડનો ટુકડો હોય છે. લોખંડનો ટુકડો, આ લોખંડના ટુકડાને જો તમે, લોખંડનો ટુકડો એટલે કે સામાન્ય પદાર્થ, આ લોખંડના ટુકડાને જો આપણે ગરમ કરવામાં આવે તો શરૂઆતમાં તો એ કોઈ પણ પ્રકારનો પ્રકાશ બતાવતો નથી, પ્રકાશ ઉત્સર્જિત કરતો નથી. શરૂઆતમાં ગરમ થાય છે પણ આપણને ખબર ન પડે કે ગરમ થતો છે જ્યાં સુધી આપણે સ્પર્શીએ નહીં ત્યાં સુધી. કારણ કે એમાંથી દ્રશ્ય હોય તેવા કોઈ વિકિરણ આપણે જોઈ શકતા નથી. થોડા સમય બાદ એ ઝાંખો લાલ થાય છે. એટલે જોઈએ તો પ્રથમ સ્ટેપ બાય સ્ટેપ જોશું તો પ્રથમ એ કેવું થશે? ઝાંખો લાલ થશે. થોડું વધારે ગરમ કરીએ, વધારે ગરમી આપીએ, ગરમી વધુ આપી તો એ ઘેરો લાલ થાય છે. और વધારે ગરમી આપો એને, और વધારે ગરમી આપો તો એ પીળાશ પડતો
સફેદ થાય છે અને એના કરતાં પણ ખૂબ વધારે ગરમી આપશો તો એ વાદળી રંગનો દેખાય છે. એ તો બધાને ખબર જ છે. પદાર્થ રંગીન ક્યારે દેખાય? જ્યારે એમાંથી પરાવર્તિત થતો પ્રકાશ અથવા એમાંથી નીકળતો પ્રકાશનો જે રંગ હોય છે તે આપણી આંખ સુધી પહોંચે તો. ઓકે, તો હવે જોઈ શકીએ છીએ કે જેમ જેમ તાપમાન વધે છે, સમજો કે આ T1 તાપમાને છે, T1 તાપમાન ઓછું છે, આ T2 તાપમાને છે, આ T3 તાપમાને છે અને આ T4 તાપમાને છે. અને T1 કરતાં કોણ વધુ છે? T2 કરતાં કોણ વધુ? T3 ને T3 કરતાં T4 વધુ છે. એનો મતલબ કે તાપમાન વધે છે તો પ્રકાશ પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતો રંગ પણ બદલાય છે. હવે નોર્મલી તમે જોશો નહીં તો આપણે જે પ્રકાશ જોઈ શકીએ છીએ એ કયો હોય છે? દૃશ્ય પ્રકાશ, જેને આપણે વર્ણપટ કહીએ, દૃશ્ય વર્ણપટ સ્વરૂપે દર્શાવીએ તો બધાને જ ખબર છે, જ્યાંની વાલી પીનારા અથવા તો વિબ્ગ્યોર એટલે વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ. હવે આ જે દૃશ્ય વર્ણપટ છે, આ દૃશ્ય પ્રકાશનો જે વર્ણપટ છે એ બધાને જો આપણે અલગ કરીએ તો તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ દ્વારા અલગ થાય છે અને એ છે આ રીતે. સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે અને સૌથી વધુ તરંગ લંબાઈ કોની છે? સમજો, વાયોલેટની તરંગ લંબાઈ સૌથી ઓછી છે અને રાતાની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે. આ રીતે હોય છે, બરાબર? તો યાદ રાખજો. તો હવે તમે જોઈ શકો છો કે જ્યારે તાપમાન ઓછું છે ત્યારે રેડ કલરનો જેવો બને છે, તાપમાન વધે છે તો પીળાશ પડતો એટલે અહીં જો આવે છે, અને તાપમાન ઓર વધે છે તો એ બ્લુ એટલે કે અહીં તરફ આવે છે. કહેવાનો મતલબ કે તાપમાન વધતા એવો પ્રકાશ ઉત્સર્જિત થાય છે કે જેની તરંગ લંબાઈ શું થાય છે? ઘટતી જાય છે. તરંગ લંબાઈ શું થાય છે? ઘટતી જાય છે. અને જો આપણે આલેખ દ્વારા દર્શાવીએ, આ ઘટનાને જો આપણે આલેખ દ્વારા દર્શાવીએ તો આ રીતે આલેખ મળશે. આપણે કાઢી નાખશું. ઓકે, તો આપણે જો આલેખ દ્વારા એને દર્શાવીશું તો આલેખ આપણને આ રીતે મળશે કે કોઈ ચોક્કસ તાપમાને T1 તાપમાને એ લાલ રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, T2 તાપમાને એ ઘેરા લાલ રંગનો અને T3 તાપમાને એ સફેદ રંગનો. પણ એનો મતલબ એ નથી કે બીજા રંગના પ્રકાશો નથી નીકળતા અથવા તો બીજી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશો નથી નીકળતા. નીકળે છે પરંતુ તે ઓછા હોય છે. તો આ લેમ્બડા છે અને આ તીવ્રતા છે, એટલે કે આ તરંગ લંબાઈ છે અને આ તીવ્રતા છે. તો આલેખ દોરશો તો આલેખ તમને આ પ્રકારનો મળશે. એનો મતલબ એ થાય છે કે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ, આ જુઓ, આ ચોક્કસ તરંગ લંબાઈ છે જેને આપણે લેમ્બડા મેક્સિમમ કહીએ. ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની તીવ્રતા વધુ છે. એનો મતલબ કે તેવા પ્રકાશ, તે તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ વધુ માત્રામાં નીકળે છે અને તે જ આપણી આંખ સુધી પહોંચે છે. સપોઝ કે T1 તાપમાને, T2 તાપમાને લઈએ, T2 તાપમાને તો એ ઘેરા લાલ રંગનો હશે. એનો મતલબ કે લેમ્બડા મેક્સિમમ કોને અનુરૂપ હશે? લાલ રંગને. તો એનો મતલબ એ થઈ ગયો કે વધારેમાં વધારે બહાર નીકળતો પ્રકાશ કયો છે? લાલ રંગનો. માટે આપણને લાલ રંગ દેખાય છે. બાકી એમાં જાંબલી, લીલો, પીળો બધા જ હશે પણ તે આપણે નિહાળી શકતા નથી કારણ કે વધારે તીવ્રતા કોની છે? હવે તાપમાન બદલીએ છીએ, તાપમાન T3 કરીએ છીએ તો આલેખ શું થાય છે? જ્યારે જોજો, આલેખ એવો જ મળે છે પરંતુ તમે જોઈ શકો છો કે તીવ્રતા પણ વધે છે. તીવ્રતા વધે છે સાથે સાથે લેમ્બડા મેક્સિમમનું મૂલ્ય પણ શું થયું? તરંગ લંબાઈ આમ વધે એટલે આમ ઘટવાની. એનો મતલબ કે રાતા પરથી પીળા પર ને પીળા પરથી વાદળી પર. તો સમજો કે આ આપણે કહીએ કે પીળો છે. હજુ તાપમાન વધારીએ, આ T3 તાપમાને છે, હજુ તાપમાન વધારીએ તો આલેખ ઓર આમ આવશે. એનો મતલબ કે હજુ તરંગ લંબાઈ ઘટતી જશે, લેમ્બડા મેક્સિમમ ઘટતા જશે. આ સપોઝ કે વાદળી છે. તો વાત એ જ થઈ
કે આ જે ઘટના છે, આ જે સમજૂતી છે, એ તમે તરંગવાદ દ્વારા સમજાવી શકો નહીં. કારણ કે તરંગવાદ એમ કહે છે કે પદાર્થને ગરમ કરો તો એક જ રંગનો પ્રકાશ મળવો જોઈએ. આપણે એને વધારે ડિટેલમાં જવાના નથી, પરંતુ તરંગવાદ એવું કહે છે કે પદાર્થને ગરમ કરીએ ત્યારે જુદા જુદા રંગનો દેખાવો જોઈએ નહીં. જ્યારે અહીં તો જુદા જુદા રંગનો દેખાવ કરે છે. રીઝન શું છે? રીઝન એ છે કે તાપમાન સાથે શું થાય છે? બહાર નીકળતી તરંગ લંબાઈ શું થાય છે? ઓછી થતી જાય છે. ફરી પાછા કહું છું, આ કઈ છે? લેમ્બડા મેક્સિમમ, એટલે એવી તરંગ લંબાઈ કે જેની તીવ્રતા વધુ હોય અને તે વધુ આપણી આંખ સુધી પહોંચે એટલે આપણને તે રંગ દેખાય. બરાબર? ઓકે, તો આ પ્રયોગ પરથી, આલેખ પરથી આપણને શું ખબર પડી? આ પ્રયોગ પરથી એટલી ખબર પડે છે કે તીવ્રતા એ તાપમાનના સમપ્રમાણમાં છે. તાપમાન વધે તેમ તીવ્રતા વધે. પરંતુ તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા મેક્સિમમની વાત કરું તો એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. આની સમજૂતી તરંગવાદ આપી શકતો નથી. હવે એક બીજો પ્રયોગ લઈએ. લેશું અને એ છે કાળા પદાર્થનું વિકિરણ. એ પણ આ જ પ્રકારનો છે. આપણે હવે સામાન્ય પદાર્થ લીધો હતો, હવે કાળો પદાર્થ લઈએ. ચલો, કાળો પદાર્થ આ છે સામાન્ય પદાર્થ. કાળો પદાર્થ કોને કહેવાય? તો વ્યાખ્યા બહુ સરળ છે કે એવો પદાર્થ કે જે બધી જ આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ, બધી જ આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કે ઉત્સર્જન કરે. બરાબર? શોષણ બી કરવું જોઈએ અને બધાનું શોષણ કરે તે રીતે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે બધાનું જ ઉત્સર્જન બી કરવું પડે. ઉદાહરણ તરીકે સમજો, સૂર્ય એ સંપૂર્ણ કાળો પદાર્થ છે. એનો મતલબ એ નથી કે કાળો પદાર્થ એટલે દેખાવે કાળો હોય. બરાબર? પણ કાળા પદાર્થની વ્યાખ્યા એવી છે કે એ એના પર આપાત થતા બધા જ પ્રકાશનું શોષણ કરે અને જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે બધી જ તરંગ લંબાઈવાળા પ્રકાશનું શું કરે? ઉત્સર્જન કરે. નોર્મલી વ્યવહારમાં એવો કોઈ કાળો પદાર્થ છે જ નથી, પરંતુ છતાં પણ આપણે એક નાની અમથી રચના બતાવીએ. ચલો જુઓ, આ એક એવી રચના છે કે જેમાં એક બખોલ છે. અંદરની સપાટીને આપણે કાળા રંગથી રંગી દીધેલી છે. હવે જ્યારે આના પર પ્રકાશ આપાત થાય તો એ પ્રકાશ અહીં અથડાશે, અહીંથી અહીંયા જશે, ત્યારે થોડુંક શોષણ થશે, પછી અહીં જશે, અહીં શોષણ થશે, આમ જશે. આમ કરતાં પ્રકાશ અંદરનો અંદર જ સંપૂર્ણપણે શોષાઈ જાય તો કહી શકાય કે કાળો પદાર્થ છે, બહાર નીકળે જ નહીં. હવે જ્યારે આવા કાળા પદાર્થને ગરમ કરવામાં આવે તો એ પણ શું કરે છે? જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શું કરે? ઉત્સર્જન કરે છે. જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા, એમાં લેમ્બડા 1 બી હશે, લેમ્બડા 2 બી હશે, લેમ્બડા 3 બી હશે, લેમ્બડા 4 બી હશે, અનંત સુધી, 0 થી તે અનંત સુધી, જ્યાં સુધી મળશે ત્યાં સુધી, તો જ એ સંપૂર્ણ કાળો પદાર્થ કહેવામાં આવે. અને એનો પણ આલેખ દોરવામાં આવે તો આ જ પ્રકારે મળે છે આલેખ. જ્યારે કાળા પદાર્થના આલેખ દોરવામાં આવે તો તે પણ આ જ પ્રકારે મળે છે કે શરૂઆતમાં તીવ્રતા અને તરંગ લંબાઈ લેમ્બડા. તો શરૂઆતમાં જ્યારે તાપમાન ઓછું છે ત્યારે તીવ્રતા પણ ઓછી છે અને લેમ્બડા મેક્સિમમ પણ ઓછા છે. તાપમાન વધે છે તો તીવ્રતા પણ વધે છે અને લેમ્બડા મેક્સિમમનું મૂલ્ય ઓછું થતું જાય છે. ઓર તાપમાન વધે તો ઓર ઓછું થાય છે. બરાબર? હવે આ જે બંને ઘટનાઓ છે એ બંને ઘટનાઓને સમજાવવા માટે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એક સિદ્ધાંત આપ્યો જેને ક્વોન્ટમ સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આ સિદ્ધાંત શું છે? તો આ સિદ્ધાંતની સમજૂતી એવી છે કે આ બંને ઘટનાઓ, એ વાત તો ક્લિયર થઈ ગઈ કે તરંગવાદ દ્વારા સમજાવી શકાતું નથી. તરંગવાદ દ્વારા એને સમજાવવા જઈએ તો એકચ્યુઅલી આ આલેખ આવો મળવો જોઈએ. તરંગવાદ દ્વારા જ્યારે એને સમજાવીએ ત્યારે આ આલેખ સીધો મળવો જોઈએ.
મતલબ એ એમ કહે છે કે તાપમાન વધશે, તીવ્રતા વધશે, પણ અહીં તરંગલંબાઈ ઘટે ત્યારે તીવ્રતા ઘટવી ન જોઈએ, તમારું તાપમાન વધે તો તીવ્રતા વધતી જ જવી જોઈએ. એટલે આલેખ એકચ્યુઅલી આવો મળવો જોઈએ જો તરંગવાદ દ્વારા સમજીએ તો, પરંતુ પ્રાયોગિક મૂલ્ય એવું મળતું નથી. એનો મતલબ કે એમાં કોઈ ખામી છે અથવા તો એના દ્વારા આ ઘટનાને સમજાવી શકાતી નથી. હવે આપણે પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા એને સમજાવીએ. તો પ્લાન્કે શું કહ્યું? ઓકે, તો પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત શું સમજાવે છે કે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થ પર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે તો એ પ્રકાશને કણ સ્વરૂપે શોષે છે, એટલે કે કણ સ્વરૂપે એનું શોષણ કરે છે, અથવા તો ઉલટું, જ્યારે પ્રકાશને ગરમ કરવામાં આવે ત્યારે એ કણ સ્વરૂપે શું કરે છે? એનું ઉત્સર્જન કરે છે. મતલબ કે પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ સ્વરૂપે શોષાય છે અને કણ સ્વરૂપે શું થાય છે? ઉત્સર્જિત થાય છે. એનો મતલબ એ થયો કે પ્રકાશ એ નાના નાના કણોનો બનેલો છે, નાના નાના પડીકાનો બનેલો છે. આ નાના નાના જે પડીકા છે, પ્લાન્કે એને નામ આપી દીધું ક્વોન્ટમ. આ નાના નાના પડીકાને નામ આપી દીધું ક્વોન્ટમ, અને ઘણા બધા ક્વોન્ટમો ભેગા થવાથી જે પ્રકાશ મળે છે તેને ક્વોન્ટા કહેવામાં આવે છે. તો પ્લાન્કનો સિદ્ધાંત સમજીએ કે પ્લાન્કની સમજૂતી મુજબ પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ કે ઉત્સર્જન એ કણ સ્વરૂપે થાય છે. આમ પ્રકાશ અસતત એવા નાના નાના કણોનો બનેલો છે. આમ પ્રકાશ એ અસતત નાના કણો અથવા તો જેને ઉર્જાના પડીકા, ઉર્જાના શું કહીએ? પડીકા નો બનેલો છે, જેને ક્વોન્ટમ કહે છે. શું કહેવામાં આવે? ક્વોન્ટમ. એક ક્વોન્ટમની એટલે કે એક પડીકાની ઉર્જા E અને આવૃત્તિ, તમે F બી લઈ શકો આવૃત્તિ માટે, ઘણીવાર મ્યુ વાપરેલો હોય, બરાબર, ઘણીવાર ઇપ્સિલોન વાપરેલો હોય. તો આવૃત્તિ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. તો ઉર્જા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ છે કે ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે. એનો મતલબ કે ક્વોન્ટાની ઉર્જા આવૃત્તિના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. ચાલો એની નિશાની કાઢીએ તો અચળાંક મૂકવામાં આવે, જ્યાં h છે પ્લાન્ક અચળાંક, બરાબર, જેનું મૂલ્ય 6.625 × 10⁻34 જૂલ પર સેકન્ડ હોય છે. આ છે. હવે બીજું શું આપણને ખબર છે? આપણને આવૃત્તિ તો ખબર જ છે. આવૃત્તિ બરાબર તો c/λ માટે સૂત્રને હજુ વ્યવસ્થિત બનાવીએ તો h c/માં શું બને? લેમ્બડા, બરાબર. તો આ થયું એક ક્વોન્ટમ એટલે કે એક કણની ઉર્જા. ધારો કે મારે એક મોલ અથવા તો n કણની ઉર્જા જોઈતી હોય, n ક્વોન્ટમની ઉર્જાનું સૂત્ર શું બનશે? તો એનું સૂત્ર બનશે અહીં NhC/λ. એકની ખબર છે તો સંખ્યા n છે તો n વડે ગુણી કાઢીશું. જ્યાં n બરાબર શું છે? n બરાબર ક્વોન્ટમ, પાછળથી એને જ ફોટોનું નામ આપવામાં આવ્યું હતું, એટલે ફોટોનની સંખ્યા થશે, બરાબર. એક મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જાને એક મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જાને એક
આઇન્સ્ટાઈન મૂલ્ય કહે છે. એટલે કે એક આઇન્સ્ટાઈન એકમ એ ઉર્જાનો એકમ છે જે કેટલા ફોટોનમાં સમાયેલી ઉર્જા બતાવે છે? એક મૂળ ફોટોનમાં સમાયેલી ઉર્જા બતાવે છે. તો આની વધારે ડિટેલમાં તમે ચર્ચા ફિઝિક્સમાં કરશો, બરાબર? તો આપણે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંતની સમજૂતી આપી. હવે એક બીજો પ્રયોગ લેશું અને તે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. પ્રથમ આ તમે કોપી કરી લો. ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય? પ્રથમ એ લખી લેશું. તો ધાતુની પ્લેટ પર અથવા તો સપાટી પર, ધાતુની સપાટી પર પ્રકાશ એટલે કે ફોટોન ને આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. આ ઘટનાને ફોટો મીન્સ પ્રકાશ દ્વારા ઉત્સર્જિત થયેલો ફોટો, અને શું ઉત્સર્જિત થાય? ઇલેક્ટ્રોન. માટે ઇલેક્ટ્રિક અસર કહે છે. ચાલો આપણે એની પ્રયોગની રચના જોશું. પ્રયોગની રચના ખૂબ સરળ છે. એક શૂન્યાવકાશિત નળી લેવામાં આવે, કાચની નળી. એમાં એક છિદ્ર હોય છે. આ છિદ્ર પર વિન્ડો હોય છે જેમાંથી પ્રકાશ આવી શકે. અહીં ધાતુની પ્લેટ રાખેલી હોય છે અને અહીં કલેક્ટર એટલે કે જે ઇલેક્ટ્રોનને સંગ્રહ કરે અથવા પોતાના તરફ ખેંચે કલેક્ટર છે, બરાબર? આ છે ધાતુની પ્લેટ. એ સોડિયમ, પોટેશિયમ કાં તો સીઝિયમની હોઈ શકે. આ ધાતુની પ્લેટ છે, બરાબર? અહીં આ ધાતુની પ્લેટને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને જે કલેક્ટર છે એને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે અને વચ્ચે એમીટર લગાવવામાં આવે, જેથી કરી શું જાણી શકાય? વિદ્યુત પ્રવાહ. ફરી પાછા અહીંથી પ્રકાશ એના પર આપાત થાય એવો વિન્ડો રાખેલો છે, બરાબર? આ પ્રકાશ એના પર આપાત થાય, અહીંથી પ્રકાશ પડે તો ઇલેક્ટ્રોન નીકળે. એ જ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ. હવે એકચ્યુઅલી આ અસર તો સમજી ગયા, પણ એના પરિણામો જાણવા જરૂરી બને છે. ચલો જુઓ, આ પ્લેટ કેવી છે? ધન વીજભારિત. આને કલેક્ટર કહેવામાં આવે. આ આપણી ધાતુની સપાટી છે. સપાટી. હવે શું પરિણામો મળે? પ્રથમ તો તમારે જાણવું જરૂરી છે કે આ પ્રયોગને પ્રકાશના બે અલગ અલગ ગુણધર્મ માટે કરે છે. પહેલો ગુણધર્મ છે તીવ્રતા અને પછી છે ઉર્જા અથવા તો આવૃત્તિ, જે કહો તે. તીવ્રતા શું છે? તીવ્રતા અને ઉર્જા બંને અલગ વસ્તુ છે, બરાબર? સમજો. તીવ્રતાનો મતલબ થાય એકમ ક્ષેત્રફળ પર. તીવ્રતાનો મતલબ થાય એકમ ક્ષેત્રફળ પર આપાત વિકિરણની ઉર્જા એને તીવ્રતા કહેવામાં આવે. મતલબ એવું થયું કે આપણે 1 સેન્ટીમીટર અથવા તો 1 મીટરના ક્ષેત્રફળ લઈ લઈએ અને એના પર પ્રકાશ આપાત કરીએ તો સમજો કે આના પર 10 જેટલા વિકિરણો આપાત થાય છે, આના પર 20 જેટલા વિકિરણો આપાત થાય છે. તો જેના પર વિકિરણોની સંખ્યા વધુ એની તીવ્રતા વધુ કહેવાય. વાત સમજ પડી? કે એકમ ક્ષેત્રફળ પર આપાત વિકિરણોની સંખ્યાને શું કહેવામાં આવે? એકમ ક્ષેત્રફળ આપાત વિકિરણની સંખ્યા ને તીવ્રતા કહે છે. તો આની તીવ્રતા ઓછી છે, આની તીવ્રતા વધુ છે, કારણ કે અહીં આપાત વિકિરણોની સંખ્યા વધુ છે. તો તીવ્રતા આને કહેવામાં આવે. જ્યારે ઉર્જા શું છે? ઉર્જા એ વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એને તીવ્રતા સાથે કોઈ સંબંધ નથી. ઉર્જા અને તીવ્રતા અલગ વસ્તુ છે. કયા સિદ્ધાંત અનુસાર? કણ સિદ્ધાંત એટલે ક્વોન્ટમવાદ અનુસાર. જ્યારે આપણો જે તરંગવાદ એમ કહે છે કે તીવ્રતા અને ઉર્જા એક વસ્તુ છે, પણ એવું નથી. ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે
તમારા પ્રકાશની તીવ્રતા ઓછી હોય, ઝાંખો પ્રકાશ હોય કે વધારે પ્રજ્વલિત એટલે કે વધારે પ્રકાશવાળો પ્રકાશ હોય, પરંતુ જો આવૃત્તિ સારી હશે, આવૃત્તિ બરાબર હોય તો ઉર્જા વધારે હશે. બરાબર. ચાલો, તો આ પ્રયોગને આ બે ગુણધર્મના આધારે સમજવાનો પ્રયત્ન કર્યો કે પ્રથમ શું કરે છે કે ઓછી ઉર્જાવાળો પ્રકાશ આપાત કરે, ઓછી ઉર્જાવાળો, તો ઇલેક્ટ્રોન બહાર નીકળે જ નહીં. તો ધીમે ધીમે પ્રકાશની ઉર્જા શું થાય, વધારતા જઈએ. ઉર્જા કેવી રીતે વધારી શકાય? તો આવૃત્તિ વધારવાથી અથવા તો તરંગલંબાઈ ઘટાડવાથી. તમને ખબર જ છે કે આવૃત્તિના સમપ્રમાણમાં, તો તરંગલંબાઈના કેવા પ્રમાણમાં થવાનો? વ્યસ્ત પ્રમાણમાં. તો આવૃત્તિ વધારવાથી કોઈ એક ચોક્કસ આવૃત્તિએ શું થાય છે? ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. રાઈટ. તો એનો મતલબ એ થયો કે દરેક ધાતુમાંથી કોઈ ચોક્કસ ઉર્જાવાળો ધાતુ પર ચોક્કસ ઉર્જાવાળો પ્રકાશ આપાત થાય તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળે. ચોક્કસ ઉર્જાવાળો એટલે ચોક્કસ આવૃત્તિવાળો. તો દરેક ધાતુ માટે એક એવી ન્યૂનતમ આવૃત્તિ જરૂરી છે કે જેના દ્વારા એ ફોટો ઇલેક્ટ્રિક અસર બતાવી શકે અથવા તો ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે. એ આવૃત્તિને કહેવામાં આવે થ્રેશોલ્ડ આવૃત્તિ. શું કહેવામાં આવે? થ્રેશોલ્ડ આવૃત્તિ. આપણે એના અવલોકનો લખતા જશું. બરાબર. પ્રયોગના પરિણામો પણ લખતા જશું. ચલો, પહેલું પરિણામ એ છે કે યોગ્ય ઉર્જાવાળો એટલે કે યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ જો ધાતુ પર આપાત થાય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર બતાવે. એનો મતલબ કે દરેક ધાતુ માટે ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ હોવો જોઈએ જ. એના કરતાં ઓછી આવૃત્તિ હશે તો એ ફોટો ઇલેક્ટ્રિક દર્શાવશે નહીં. તો દરેક ધાતુ માટે અમુક ન્યૂનતમ આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત થાય તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. આ આવૃત્તિને થ્રેશોલ્ડ અથવા તો દેહલી આવૃત્તિ કહે છે, જેને ઘણીવાર આ અથવા તો એને જ ઘણીવાર એફ પણ દર્શાવવામાં આવે છે, કહે છે. બરાબર. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન નીકળવા માટે જે ન્યૂનતમ આવૃત્તિ જરૂરી છે તેને શું કહેવામાં આવે? થ્રેશોલ્ડ. બીજું, હવે ધારો કે આપણે આને જરૂરી બી પૂરતી આવૃત્તિવાળો પ્રકાશ આપી દીધો, પૂરતી આવૃત્તિવાળો, તો એના પર પ્રકાશ પડે, એ ઉર્જાનું શોષણ કરે, પછી વિકિરણ ઉત્સર્જિત કરતો, પછી ઇલેક્ટ્રોન બહાર કાઢતો નથી, પરંતુ નેનો સેકન્ડમાં ધાતુની પ્લેટ પર પ્રકાશ એટલે કે ફોટોન આપાત થતા 10⁻⁹ સેકન્ડના સમયમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એનો મતલબ કે પડે એટલે તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, રાહ જોતો નથી. તમને થતું હશે કે ઇલેક્ટ્રોન નીકળે કેમ? તો તમે બરાબર સમજો. આ પરમાણુ હોય, પરમાણુમાં કેન્દ્ર હોય, પછી ઇલેક્ટ્રોન હોય, બીજો ઇલેક્ટ્રોન હોય, તો પેલો પ્રકાશ જ્યારે આને અથડાય, ઇલેક્ટ્રોન એનું શોષણ કરે અને ઉર્જા પ્રાપ્ત કરીને ઇલેક્ટ્રોન બહાર નીકળે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે તો બહાર નીકળે, જો ઇલેક્ટ્રોન શોષણ ન કરે તો બહાર નીકળે નહીં. ઓકે, ચાલો, આ બીજો મુદ્દો થયો. હવે ત્રીજો મુદ્દો. હવે જરા જુઓ, આ પ્રયોગને બે રીતે કર્યો હતો. એક તીવ્રતા વધારીને અને પછી ત્યારબાદ આવૃત્તિ વધારીને. જો પ્રથમ તીવ્રતા વધારવામાં આવે પરંતુ આવૃત્તિ અચળ રાખવામાં આવે, આવૃત્તિ અચળ અને તીવ્રતા શું કરવામાં આવે? વધારવામાં આવે. તો જેટલી તીવ્રતા વધારે એટલે કે જેટલા ફોટોન વધારે હોય એટલા ઇલેક્ટ્રોન વધુ બહાર નીકળે છે. એનો મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે નીકળે છે. તો કહી શકાય કે ફોટોનની તીવ્રતા વધતા આ જે ઇલેક્ટ્રોન નીકળે, આ ઇલેક્ટ્રોનને શું નામ આપેલું છે? આ ઇલેક્ટ્રોનને જ કહેવામાં આવે ફોટો
ઇલેક્ટ્રોન, બરાબર, ઇલેક્ટ્રોનની તીવ્રતા વધતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. ચાલો, ક્લિયર? તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પણ શું ઇલેક્ટ્રોનની ઉર્જા વધે? તો જરા જુઓ, આપણે જે પણ ઉર્જા આપીએ છીએ, ઇલેક્ટ્રોન એ ઉર્જાને બે રીતે વહેંચે. એક તો આ કેન્દ્રના આકર્ષણ બળથી બહાર નીકળવા માટે થોડી ઉર્જા વાપરી કાઢશે, અને જો ઉર્જા વધી તો એ પોતાની ગતિ ઉર્જા માટે રાખી દેશે. કહેવાનો મતલબ કે આપણે પૂરી પાડેલી ઉર્જા બે ભાગમાં વહેંચાય. એક બહાર નીકળવા માટે જરૂરી ઉર્જા, બરાબર, બહાર નીકળવા માટે જરૂરી ઉર્જા, અને પછી જે વધે તેને પોતાની પાસે ગતિ ઉર્જા સ્વરૂપે રાખે છે. તો હવે આપણે ગતિ ઉર્જા માટે અભ્યાસ કરીએ. હવે શું કર્યું? હવે તીવ્રતા અચળ રાખી અને આવૃત્તિ વધારતા જઈએ. તો જેમ જેમ વધારે આવૃત્તિ એટલે જેમ જેમ વધારે ઉર્જાવાળો પ્રકાશ આપાત થાય, આ જે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા વધતી ને વધતી ગઈ. તો એનો મતલબ એ થયો, તથા એનો મતલબ શું થાય છે કે ફોટોનની આવૃત્તિ વધતા ફોટો ઇલેક્ટ્રોન શું વધે છે? ગતિ ઉર્જા વધે છે. તો ખૂબ જ અગત્યનું કે તીવ્રતાનો સંબંધ ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર કેવી રીતે પડે? આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે, અહીંથી આમ આવે, જેટલા વધારે ઇલેક્ટ્રોન પસાર થશે એટલું વિદ્યુત પ્રવાહ વધારે મળે. તો વિદ્યુત પ્રવાહને મૂલ્યના આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી શકાય. અને જેમ જેમ ફોટોનની આવૃત્તિ વધશે તેમ ગતિ ઉર્જા શું થાય છે? એની વધતી જાય છે. એનો મતલબ કે આવૃત્તિને કોની સાથે સંબંધ છે? ગતિ ઉર્જા સાથે. દરેક ધાતુમાંથી ઇલેક્ટ્રોન નીકળવા માટે ઓછામાં ઓછી ઉર્જા જરૂરી હોય. એ ઉર્જાને ધાતુનું કાર્યવિધેય અથવા વર્ક ફંક્શન કહે. એના કરતાં ઓછી ઉર્જા આપણે એક દિવસ માટે પણ, એક દિવસ કે એક અઠવાડિયા માટે પણ એને આપતા રહીએ તો ક્યારેય ઇલેક્ટ્રોન નીકળતા નથી. તો ચોથો મુદ્દો થશે કે દરેક ધાતુને ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવવા માટે અમુક ન્યૂનતમ ઉર્જા જરૂરી છે. ઉર્જા જરૂરી હોય છે. આ ઉર્જાને ધાતુનું કાર્ય વિધેય અથવા તો એને જ વર્ક ફંક્શન W0 કહે છે. ઓકે, હવે સૌથી અગત્યનો મુદ્દો, પાંચમો મુદ્દો, સૌથી અગત્યનો મુદ્દો કે જે ઉર્જા પ્રાપ્ત કરે એમાંથી અમુક ઉર્જા બહાર નીકળવા માટે વાપરી કાઢે. બહાર નીકળવા માટે વાપરેલી ઉર્જાને શું કહેવામાં આવે? વર્ક ફંક્શન. શું કીધું આપણે? દરેક ધાતુને ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે અમુક ન્યૂનતમ ઉર્જા જરૂરી છે. ઉર્જાને શું કહેવામાં આવે? વર્ક ફંક્શન. તો વર્ક ફંક્શન જેટલી ઉર્જા વાપરી કાઢે, બાકીની બચે તેને શામાં રૂપાંતર કરે? ગતિ ઉર્જામાં. તો પછી ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શું સૂત્ર થશે? અથવા ગતિ ઉર્જા શું સૂત્ર થવાનું? તો સૂત્ર જો, પૂરી પાડેલી ઉર્જા આટલી છે, એમાંથી વપરાય કેટલી ગઈ? ધાતુના વર્ક ફંક્શન જેટલી, અને બાકી જે બચે એ પોતાની ગતિ ઉર્જા સ્વરૂપે રાખે. તો ગતિ ઉર્જા બરાબર E માઇનસ વર્ક ફંક્શન થશે કે નહીં? E એટલે આપણે પૂરી પાડેલી ઉર્જા, જેને આપણે h મ્યુ કહેશું. તો આનું સૂત્ર થશે h મ્યુ. જ્યારે વર્ક ફંક્શન એટલે કે h મ્યુ 0, જ્યાં મ્યુ 0 શું છે? તો થ્રેશોલ્ડ આવૃત્તિ છે. હજુ આને વધારે વ્યવસ્થિત કરીએ તો hcના છેદમાં લેમડા, તો hcના છેદમાં લેમડા 0. તો આ બધા સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલા ગણીશું. તો ફરી પાછા ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે? કે પ્રકાશ આપાત થાય તો ઇલેક્ટ્રોન બહાર નીકળે. આ ઇલેક્ટ્રોનના ગુણધર્મની ચર્ચા આપણે બે ગુણધર્મ આધારે કરી. એક છે તીવ્રતા અને બીજો છે ઉર્જા. તીવ્રતા કોને કહેવાય? સમજી ગયા છે. ઉર્જા કોના પર આધાર રાખે? હવે આ જે સમજૂતી છે એ આપણે કણ સિદ્ધાંત અનુસાર આપ્યું છે.
તરંગવાદ એમ કહે છે કે તીવ્રતા અને ઉર્જા સમાન છે. તીવ્રતા વધે તો આપણે જોયું કે તીવ્રતા વધે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. હવે તીવ્રતા અને ઉર્જા જો સમાન હોય તો સંખ્યા પણ વધવી જોઈએ અને ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધવી જોઈએ, પણ એવું થતું નથી. કણવાદ એમ કહે છે કે તીવ્રતા અને ઉર્જા બંને અલગ છે અને એટલે જ તમારો પ્રકાશ ઝાંખો હોય કે પ્રકાશિત હોય, પણ જો તરંગ લંબાઈ વધુ હશે તો જ તેની ઉર્જા કેવી હોવાની? વધારે હોવાની. તીવ્રતા સાથે ઉર્જાને કંઈ લાગતું વળગતું નથી. તરંગવાદ એમ પણ કહે છે કે ધાતુની પ્લેટ પર પ્રકાશ આપાત થયા બાદ થોડા સમય બાદ ઇલેક્ટ્રોન નીકળવા જોઈએ, જ્યારે અહીં તો એવું છે કે નેનો સેકન્ડ પડે કે તરત જ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. આમ તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં શું થયો? નિષ્ફળ જાય છે. તો તમે આ બરાબર કોપી કરી લો.